કે અમારો એવો પ્રોટોકોલ છે કે બેનનું સન્માન પણ નહીં કરી શકાય અને બેનને બોલવાનો પણ મોકો નહીં મળે, એટલે આ બાબતથી દર્શના દેશમુખ છંછેડાઈ ગયા. ગુજરાતનો નર્મદા જિલ્લો એવો છે કે જ્યાં ગાડી હંમેશા કોઈક ને કોઈક વિષય ઉપર રાજકારણ ગરમાતું જ રહેતું હોય છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું કોઈક વાર નિવેદન આવી જાય, કોઈક વાર આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું નિવેદન આવી જાય, તો કોઈક વાર ભાજપના નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખનું નિવેદન આવી જાય, ત્યાંના જે પ્રદેશ પ્રમુખ છે નીલ રાવ છે એની વચ્ચેની બબાલ હોય, તો નર્મદા જિલ્લાનું જે રાજકારણ છે એ ગરમાતું જ રહે છે. તાજેતરની અંદર રાજપીપળાના એક કાર્યક્રમમાં ભાજપના મહિલા સાંસદ દર્શના દેશમુખને એવું લાગ્યું કે એમનું અપમાન થયું છે અને એ પછી તેમણે ધરણા પર પણ બેઠા અને આ આખો વિવાદ બહુ ચર્ચામાં આવી ગયો. હવે આ બાબતે દિવ્ય ભાસ્કરે દર્શના દેશમુખનો એક ઇન્ટરવ્યૂ કર્યો છે. એમાં એમણે નીલ રાવ કે જે નર્મદા જિલ્લાના ભાજપના પ્રદેશ પ્રમુખ છે એમની ઉપર ઘણા બધા ગંભીર આરોપો લગાવ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. રાજપીપળામાં 15 જૂને એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ હતો. સુશાસનના 12 વર્ષ એના પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને ભાજપના બધા નેતાઓ હાજર હતા અને નાંદોદના ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખ પણ આવેલા હતા. પરંતુ ત્યાં જે ઉદ્ઘોષક હતા એમણે એવું કીધું કે અમારો એવો પ્રોટોકોલ છે કે બેનનું સન્માન પણ નહીં કરી શકાય અને બેનને બોલવાનો પણ મોકો નહીં મળે, એટલે આ બાબતથી દર્શના દેશમુખ છંછેડાઈ ગયા. એ વખતે ભાજપના સાંસદ મનસુખ વસાવા હાજર હતા. એમણે એવું કીધું કે એવું કંઈ હોય નહીં અને પોતે દર્શનાબેન આ વિસ્તારના ધારાસભ્ય છે, એમના વિસ્તારમાં આવે છે એટલે એમનું માન સન્માન જળવાવું જોઈએ. પરંતુ દર્શના દેશમુખ ઊભા થઈને ચાલ્યા ગયા અને એ પછી એમણે તેઓ ધરણા પર બેઠા અને મનસુખ વસાવા સહિતના સ્થાનિક નેતાઓએ પણ એમને સમર્થન આપ્યું. હવે દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂની અંદર દર્શના દેશમુખે જે વાત કરી છે કે નીલ રાવે મને હેરાન કરવામાં કશી કસર છોડી નથી. જ્યારે 2022માં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે મને ટિકિટ નહીં મળે અને હું ચૂંટણીમાં જીતું નહીં એવા નીલ રાવે પૂરેપૂરા પ્રયાસ કર્યા હતા અને નીલ રાવ પોતાની પત્નીને ટિકિટ અપાવવા માંગતા હતા. પરંતુ આમ છતાં પણ આ વિધાનસભાની ચૂંટણીમાં મેં મેળવી લીધી. પણ હવે 2027ની ચૂંટણીમાં દર્શના દેશમુખને કેવી રીતના નીચે બતાવવા એવા બધા પ્રોપેગન્ડા નીલ રાવ કરી રહ્યા છે. અને બીજી એક ચોંકાવનારી વાત દર્શના દેશમુખે એ કરી કે આ જિલ્લાની અંદર આદિવાસી અનામત બેઠક હોય છે અને કેટલાક લોકો આનો ગેરફાયદો ઉઠાવીને બિન આદિવાસી જે વ્યક્તિ હોય એ આદિવાસી દીકરી સાથે લગ્ન કરી લે અને આદિવાસી દીકરી લગ્ન કરે પણ એનો જે આદિવાસી અનામતનો લાભ છે, ચૂંટણી લડવાનો જે કાયદો મતલબમાં જે એને હક છે એ અબાધિત રહે છે, એટલે એ હક એને મળે છે. એટલે આ લોકો આદિવાસી દીકરી સાથે લગ્ન કરે અને ચૂંટણીમાં ઊભી રાખે અને ચૂંટણીમાં જીતી ગયા પછી એનો જે બિન આદિવાસી પતિ હોય એ જ બધો વહીવટ સંભાળે, પેલી બિચારીને તો કંઈ ખબર પણ નહીં હોય. અને આવું જ કામ નીલ રાવ કરવા માંગે છે. નીલ રાવ એમના પત્નીને ટિકિટ અપાવીને આદિવાસી અનામતનો લાભ લેવા માંગે છે. તો નર્મદા જિલ્લાની અંદર જે આ રાજકારણ ગરમાયું એના પડઘા ગાંધીનગર સુધી પડેલા અને ગઈકાલે દર્શના દેશમુખને ગાંધીનગરમાં બોલાવવામાં પણ આવેલા અને એવું પણ જાણવા મળ્યું કે પ્રશાંત કોરાટે એમને ફોન કરીને વિનંતી કરી અને એમના જે ધરણા હતા એ પછી મોકૂફ રખાયા અને એમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. એ પછી શું થયું એ જાણવા મળ્યું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.